આ 5 બાબતો જે પૂજા કરતી દરેક વ્યક્તિએ જાણવી જોઈએ। પૂજા સાથે જોડાયેલી ઘણી મહત્વની બાબતોનો ઉલ્લેખ ધાર્મિક ગ્રંથોમાં કરવામાં આવ્યો છે। જો પૂજા કરતી વખતે આ વાતોનું ધ્યાન રાખવામાં ન આવે તો પૂજા સંપૂર્ણપણે અયોગ્ય બની જશે અને પૂજાનું ફળ પ્રાપ્ત થતો નથી। તેની સાથે જ તમારી પૂજા યોગ્ય નથી। તેથી દેવી દેવતાઓની પૂજા કરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે। જો તમે કેટલીક ભૂલો કરો છો તો એવું માનવામાં આવે છે કે શુભ પરિણામ મળવાને બદલે દેવી દેવતાઓના પ્રકોપનો સામનો કરવો પડી શકે છે। તો ચાલો જાણીએ પૂજા કરતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે। પરંતુ તે પહેલા જો તમે ઈચ્છો છો કે દેવી લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પર બની રહે તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડિયો લાઈક કરો અને કોમેન્ટમાં જય માં લક્ષ્મી લખો। ચાલો જાણીએ પૂજા કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન હંમેશા રાખવું જોઈએ। નંબર 1, હંમેશા ભગવાન શ્રી ગણેશની પૂજા આરાધના કરીને પૂજાની શરૂઆત કરો। શ્રી ગણેશને તુલસીની પાન ચઢાવવાનું ટાળો। ભગવાન ગણેશને તુલસીની દળ ચઢાવવાથી દોષ થાય છે। શિવ શંભુને ક્યારેય કેતકીનું ફૂલ ચઢાવવું નહીં। નંબર 2, કેટલાક લોકો અગરબત્તી સળગાવે છે, તે વાંસમાંથી બને છે। અગરબત્તી બાળવાથી પિતૃદોષ થાય છે। શાસ્ત્રોમાં પૂજા વિધિમાં ક્યાંય પણ અગરબત્તીનો ઉલ્લેખ નથી, બધે માત્ર ધૂપ જ લખેલી છે। તમે એવી અગરબત્તીનો ઉપયોગ કરી શકો છો જે વાંસની લાકડીઓથી ન બનાવેલી હોય। કેમિકલ કે વાંસ સળગાવીને ભગવાનને કેવી રીતે પ્રસન્ન કરી શકાય, તેથી અગરબત્તીનો ઉપયોગ ન કરવો। નંબર 3, દેવી દેવતાઓનું તિલક હંમેશા અનામિકા આંગળીથી કરવું જોઈએ। જો તમે શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવ્યો છે તો તેને ડાબી બાજુએ રાખો અને તેલનો દીવો જમણી બાજુએ રાખો। પૂજા પછી ભગવાનને ભોજન અર્પણ કરવું જોઈએ। દેવી દેવતાઓને ક્યારેય વાસી ફૂલ ન ચઢાવવા જોઈએ। નંબર 4, પૂજા પાઠ દરમિયાન પવિત્રતાનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ। જો કોઈ વ્યક્તિ સ્નાન કર્યા વિના ફૂલ ભગવાનને અર્પણ કરે છે તો તે પૂજામાં માન્ય નથી। સ્નાન કર્યા વિના અથવા હાથ ધોયા વિના તુલસીને ક્યારેય તોડવી જોઈએ નહીં। આ વાતનું વિશેષ ધ્યાન રાખો કે તમારી પૂજા સ્થળની ઉપર રાખવામાં આવેલ કોઈ પણ ભારે વસ્તુ અથવા કચરો ન રાખવો જોઈએ। નંબર 5, હિન્દુ સનાતન ધર્મમાં પંચદેવોને ગણવામાં આવે છે। દરરોજ પૂજા કરતી વખતે તમારે આ 5 દેવોનું ધ્યાન અવશ્ય કરવું જોઈએ, તો જ તમને પૂજાનું સંપૂર્ણ પરિણામ મળે છે। સૂર્ય ભગવાન, શ્રી ગણેશ, માં દુર્ગા, ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુને પંચદેવો કહેવામાં આવ્યા છે। પૂજા કરવાથી તમારા ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ આવે છે। નંબર 6, દીવાઓથી દીવો પ્રગટાવવાથી જીવ ગરીબ અને રોગી બને છે। દક્ષિણા મુખનો દીવો ન રાખવો, દેવીની ડાબી અને જમણી બાજુએ દીવો રાખો। દેવાથી અગરબત્તી સળગાવી પણ દરિદ્રતાનું કારણ બને છે। નંબર 7, પૂજા કરતી વખતે ગુરુદેવ, વરિષ્ઠ વ્યક્તિ કે આદરણીય વ્યક્તિ આવે તો ઊભા થઈને તેમને નમસ્કાર કરો અને તેમની અનુમતિથી બાકીનું કર્મ પૂર્ણ કરો। પ્રિય મિત્રો, અમે આશા રાખીએ છીએ કે તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી પસંદ આવી હશે। જો તમને માહિતી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો અને કોમેન્ટમાં જય સિયારામ લખો। મળીશું આવતીકાલે નવા વિડીયોમાં। તમારો ખૂબ ખૂબ આભાર।